આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. યમી એન્ડ ટેસ્ટી. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ. મારા વિડીયોમાં સ્વાગત છે. આજે હું બનાવું છું બટેટા ને સ્પિનિચના સમોસા ને એમાં કાબેજ મૂકીશ અને આવી રીતે બધું રેડી તૈયાર કરી લીધું છે. મેં બટેટા અને સ્પિનિચ એટલે સ્પિનિચને બોઇલ કરવાની, જો બટેટાને બોઇલ કર્યા, સ્પિનિચને પણ આવી રીતે બોઇલ કરી દેવાની ને એનું પાણી બધું કાઢી નાખવાનું. થોડો વઘાર કરશું આપણે. તો એમાં તેલ મૂક્યું. હવે આપણે એમાં મૂકીશું જીરું મૂકવાનું, એમાં ચીલી ફ્લેક્સ, પછી લીમડો, મરી પાવડર ને આવી રીતે આપણે મરચાં મૂકવાના છે. કટકી મરચાં ને આદું મૂકી દઈશું ને આદુને આપણે શેકવાનું છે. આદુને ને એમાં છે ને આપણે માંડવીનો ભૂકો મૂકશું. થોડો માંડવીનો ભૂકો મૂકવાનો છે ને નિમક મૂકી દઈશું. એમાં મસાલાનું નિમક એની સાથે જ મૂકી દઈશું. હળદર મૂકશું. આવી રીતે હળદર મૂકી દેવાની ને પછી આપણે એને મિક્સ કરી દેવાનું છે. આવી રીતે બરાબર આવી રીતે મિક્સ કરી દેવાનું. ખાઈને એટલા મસાલાને મિક્સ કરી દેવાનું. મસાલાને મિક્સ કર્યો. હવે આપણે એમાં મૂકશું આ કાબેજ. આ કાબેજ આપણે કટ કરી હતી, મૂકી દેવાની ને એને છે ને જરાક આપણે સતળાવી લેવાની છે. આવી રીતે આપણે સતળાવી લેવાની છે. 1 થી 2 મિનિટ આવી રીતે એને અચકચરી સતળાવવાની છે. થોડા તલ મૂકી દઈશું. એમાં આપણે હવે લેમન મૂકી દઈશું. લેમન મૂકી દીધું ને ફરીથી આપણે એને સતળાવી લેવાનું છે ને ગેસને કરી દેવાનું છે બંધ. છે ને આ બટેટા અને સ્પિનિચનો માવો આપણે સ્પિનિચ ને બટેટાનો માવો આમાં મિક્સ કરી દેવાનો છે. ગેસને કરી દેવાનું છે બંધ ને એને મિક્સ કરી લેવાનું છે. કે એમાં છે ને સુગર નથી નાખતી. આ છે ફરાળી સમોસા. એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. કાંઈ રીતના મિક્સ કરી લેવાનું. બહુ તેલ નથી મૂકવાનું, તેલ ઓછું મૂકવાનું. માવો મિક્સ કરી લેવાનો છે આપણે. બહુ યમી અને ટેસ્ટી ફરાળી સમોસા. ઓકે, બહુ મસ્ત થશે મિત્રો. ને કોઈ વિડીયો લાઈક નથી કરતા હો. બહુ ઓછા લોકો જોવે છે ને લાઈક પણ નથી કરતા, શેર પણ નથી કરતા. તો હવે તમારી ફરજમાં છે વિડીયો શેર કરવાનો, લાઈક કરવાનો. તમારી મરજી. ઓકે, તમારે કરવું હોય તો કરો, નકર હવે તો મેં તમારા ભગવાન ઉપર મૂકી દીધું છે, છોડી દીધું છે. એમને જે કરવું એમ કરશે. બરાબર ને? જરાક આપણે, મને એવું લાગે છે નિમક ઓછું છે તો નિમક મૂકી દઈએ આપણે એમાં. આપણે આ જે છે ને બનાવ્યું ને એમાં જરાક નિમક મૂકી દઈએ. મને નિમક ઓછું લાગ્યું. હવે જરાક ગરમ મસાલો આપણે ઉપરથી મૂકી દઈશું ને ગેસને કરશું બંધ કરી દીધું ગેસને ત્યાંનું. બરાબર, આવી રીતે ગરમ મસાલો એટલે કે તજ ને લવિંગનો મસાલો મેં ઉપરથી મૂકી દીધો છે જરાક. હવે આવી રીતે મેં ફરાળી આટો લઈ લીધો છે. આપણે આટાને ચાળી લેવાનો છે. આવી રીતે છે ને આપણે લેમન આમાં મૂકી દેવાનું. જો લેમન છે ને મેં લોટની ઉપર મૂકી દીધું. ઇટ્સ ઓકે યાર. આવી રીતે લેમન મૂકી દેવાનું ને આ નિમક મૂકી દેવાનું. મરી મૂક્યા ને, લેમન મૂક્યું, નિમક મૂકી દીધું. નિમક મૂકી દેવાનું ને લેમન. થોડું તેલ મૂકીશ કે આ લોટ છે ને એ થોડો ઓલો છે એટલે થોડું તેલ, વધારે નહીં, થોડું તેલ ને વોર્મ વોટરથી લોટ બાંધી લેવાનો. એવી રીતે વોર્મ વોટરથી આપણે લોટ બાંધી લેવાનો છે.
પહેલાં છે ને એને મિક્સ કરી લેવાનું ને પછી વોર્મ વોટરથી લોટ બાંધી લેવાનો છે. હવે આવી રીતે આપણે આછી રોટલી વણી લેવાની છે. આપણે છે ને 3 રોટલી એક સાથે વણશું. તેલ લેશું લોટ પણ લેશું. પહેલાં વણશું ત્યારે લોટ લેશું. આવી રીતે લોટ લેવાનો છે, તેલ લેવાનું છે. દેખાય છે ને? ઓકે. પહેલાં છે ને આવી રીતે વણી લેવાનું છે. આવી રીતે નાની નાની રોટલી વણી લેવાની. આછી આછી મને એવું લાગે કે જરાક મોટી કરું કે બરાબર છે. છે ને મોટું લોકોનું સોરી આપણે છે ને જરાક મોટી રોટલી વણીએ. આવી રીતે પહેલા છે ને આવી રીતે રોટલી વણી લેવાની. આવી રીતે ગુલ્લું લીધું, હવે આપણે આવી રીતે વણી લેવાની છે. આછી આછી રોટલીને આપણે આછી આછી વણી લેવાની છે. આ ફરાળી લોટ છે, ફરાળી સમોસા. જરાક જાડી રાખીશું, બહુ આછી પણ નહીં ને બહુ જાડી પણ નહીં. જો રોટલી વણાઈ ગઈ આપણી, ને આપણે શેકી લેવાની છે રોટલી. આવી રીતે રોટલી શેકી લેવાની છે. આછી આછી જ શેકવાની છે. જરાક સમોસા વારવાના છે. બરાબર. આવી રીતે ગ્લુ મૂકી દેવાનો ને પછી આવી રીતે આમાં સમોસાનો માવો ભરવાનો છે ને એક જ માપ લેવાનો આપણે. જેવી રીતે છે ને માવો મૂકી દેવાનો ને આ છે ને આવી રીતે આપણે વાળી લેવાના છે. એક જ બાજુ શેકવાની છે રોટલી. મારાથી છે ને 2 બાજુ શેકાઈ ગઈ, કંઈ વાંધો નહીં. તો પણ વાંધો નહીં. આ છે ને આવી રીતે આપણે આને બંધ કરી દેવાની છે. ઓકે. સોરી, આ છે ને જરા ગંદુ થઈ ગયું અહીંયા. ઇટ્સ ઓકે, ચાલે. ચાલો આવી રીતે છે ને આપણે સમોસા વાળી લેશું. સમોસા તૈયાર થઈ ગયા છે. મેં ગઈકાલે રાતે ફ્રીઝરમાં મૂકી દીધા. તરીશું તેલ થઈ ગયું છે. સમોસાને ફ્રાય કરીશું. ભગવાન કેમ છે દયાળુ? મસ્તના સમોસા ને દૂધ ને પાણી. મારા જમો સ્વામી જમો. થોડા ઠંડા કરી લીધા હતા હો દયાળુ. આવી રીતે આપણે સમોસા તળાઈ ગયા છે. આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. યમી એન્ડ ટેસ્ટી.